ચાલો જોઈએ તમે આ 20 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપી શકો। સવાલ નંબર 1, ટાઈમ મશીન વિશે પહેલી વાર કઈ સાયન્સ ફિક્શન પુસ્તકમાં લખવામાં આવ્યું હતું? ઓપ્શન એ ટાઈમ ટ્રાવેલર્સ, ઓપ્શન બી ટાઈમ મશીન, ઓપ્શન સી ફ્યુચર વોટચ, ઓપ્શન ડી ક્રોનો ટ્રીપ। આનો સાચો જવાબ છે ઓપ્શન બી ટાઈમ મશીન। સવાલ નંબર 2, કઈ ગણિતીય વિધિ દ્વારા પાઈની કિંમત ગણી શકાય છે? ઓપ્શન એ મૂલ્ય શોધ, ઓપ્શન બી ટ્રિજનોમેટ્રી, ઓપ્શન સી ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, ઓપ્શન ડી ડિફરન્શિયલ ઇક્વેશન। આનો સાચો જવાબ છે ઓપ્શન બી ટ્રિજનોમેટ્રી। સવાલ નંબર 3, કઈ પ્રવૃત્તિ દ્વારા ભૂસ્તરની અંદર ધાતુઓની શોધ થાય છે? ઓપ્શન એ ચુંબકીય શોધ, ઓપ્શન બી ગ્રેવિટેશનલ શોધ, ઓપ્શન સી વિદ્યુત ચુંબકીય શોધ, ઓપ્શન ડી ભૂમાપન। આનો સાચો જવાબ છે ઓપ્શન સી વિદ્યુત ચુંબકીય શોધ। સવાલ નંબર 4, કયું મહાન ઘરાણું મુંબઈના રાજાઓ તરીકે ઓળખાતું હતું? ઓપ્શન એ ગાયકવાડ, ઓપ્શન બી પેશવા, ઓપ્શન સી સિંધિયા, ઓપ્શન ડી હોલકર। આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગાયકવાડ। સવાલ નંબર 5, કયું રાસાયણિક તત્વ મીઠાના મુખ્ય ઘટક છે? ઓપ્શન એ પોટેશિયમ, ઓપ્શન બી કાર્બન, ઓપ્શન સી સોડિયમ, ઓપ્શન ડી મેગ્નેશિયમ। આનો સાચો જવાબ છે ઓપ્શન સી સોડિયમ। સવાલ નંબર 6, પ્રકૃતિનો સૌંદર્યથી ભરપૂર ચંદ્રઘાટ જંગલો કોની કથામાં આવે છે? ઓપ્શન એ મહાભારત, ઓપ્શન બી ભગવત પુરાણ, ઓપ્શન સી જંગલ બુક, ઓપ્શન ડી ચંદ્રકાંતાની। આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચંદ્રકાંતાની। સવાલ નંબર 7, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી યમુના, ઓપ્શન ડી તાપી। આનો સાચો જવાબ છે ઓપ્શન એ નર્મદા। સવાલ નંબર 8, મોનાલિસા આર્ટ પેઇન્ટિંગ કયા કલાકારે બનાવી હતી? ઓપ્શન એ પિકાસો, ઓપ્શન બી વિન્સેન્ટ વાન ગો, ઓપ્શન સી લિયોનાર્ડો દા વિન્ચી, ઓપ્શન ડી રાફેલ। આનો સાચો જવાબ છે ઓપ્શન સી લિયોનાર્ડો દા વિન્ચી। સવાલ નંબર 9, કયા વિદ્વાને ગુરુ પૂર્ણિમા દિવસની સ્થાપના કરી? ઓપ્શન એ વૈદ્ય વ્યાસ, ઓપ્શન બી ગૌતમ બુદ્ધ, ઓપ્શન સી કબીર, ઓપ્શન ડી ચાણક્ય। આનો સાચો જવાબ છે ઓપ્શન એ વૈદ્ય વ્યાસ। સવાલ નંબર 10, કઈ વિશિષ્ટ જગ્યા ધ ગ્રેટ બેરિયર રીફ તરીકે જાણીતી છે? ઓપ્શન એ કેલિફોર્નિયા, ઓપ્શન બી હવાઈ, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી મેડાગાસ્કર। આનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા। સવાલ નંબર 11, કયા વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય લહેરો શોધી કાઢી હતી? ઓપ્શન એ આલ્બર્ટ આઇન્સ્ટાઇન, ઓપ્શન બી જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, ઓપ્શન સી હેનરિક હર્ટ્ઝ, ઓપ્શન ડી માઇકલ ફારાડે। આનો સાચો જવાબ છે ઓપ્શન સી હેનરિક હર્ટ્ઝ। સવાલ નંબર 12, કયું પાણીનું તળાવ દુનિયાના સૌથી ઊંચાઈએ આવેલું છે? ઓપ્શન એ ટિટિકા, ઓપ્શન બી બાયકલ, ઓપ્શન સી વિક્ટોરિયા, ઓપ્શન ડી કાસ્પિયન।
આનો સાચો જવાબ છે ઓપ્શન એ ટીટીકા. સવાલ નંબર 13 કઈ રમતમાં ધ ગ્રાન્ડ સ્લેમ ઉપલબ્ધ છે? ઓપ્શન એ ટેનિસ, ઓપ્શન બી ગોલ્ફ, ઓપ્શન સી બાસ્કેટબોલ, ઓપ્શન ડી ફૂટબોલ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ ટેનિસ. સવાલ નંબર 14 કયું વિશ્વનું સૌથી લાંબુ નૃત્ય અભિગમ છે? ઓપ્શન એ કથક, ઓપ્શન બી ભલેયા, ઓપ્શન સી કુચીપુડી, ઓપ્શન ડી ભરતનાટ્યમ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી કુચીપુડી. સવાલ નંબર 15 કઈ નદી યુરોપના 10 દેશોમાંથી વહે છે? ઓપ્શન એ રાઇન, ઓપ્શન બી ડેન્યુબ, ઓપ્શન સી વોલ્ગા, ઓપ્શન ડી ટેમ્સ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી ડેન્યુબ. સવાલ નંબર 16 ભારતના કયા રાજ્યમાં ચા ઉદ્યોગનો વિક્રમી વિકાસ થયો છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી અસામ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી અસામ. સવાલ નંબર 17 ભારતીય મુદ્રામાં છપાયેલો ટાઈગર કઈ નોટ પર જોવા મળે છે? ઓપ્શન એ 10 રૂપિયા, ઓપ્શન બી 20 રૂપિયા, ઓપ્શન સી 100 રૂપિયા, ઓપ્શન ડી 200 રૂપિયા. આનો સાચો જવાબ છે ઓપ્શન એ 10 રૂપિયા. સવાલ નંબર 18 કઈ ભારતીય ફિલ્મે પ્રથમ ઓસ્કાર જીત્યો હતો? ઓપ્શન એ ગણગોત્રી, ઓપ્શન બી શોલે, ઓપ્શન સી લાખનાવારી, ઓપ્શન ડી મિથુન. આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગણગોત્રી. સવાલ નંબર 19 વિશ્વમાં કયું પર્વતમાળા સૌથી લાંબુ છે? ઓપ્શન એ આલ્પ્સ, ઓપ્શન બી આંદેસ, ઓપ્શન સી હિમાલય, ઓપ્શન ડી રોકીઝ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી આંદેસ. સવાલ નંબર 20 સૌથી વધુ ચોરસ કિમીમાં વિસ્તાર ધરાવતું સમુદ્ર કયું છે? ઓપ્શન એ બલ્ટિક, ઓપ્શન બી અરબ, ઓપ્શન સી મધ્ય પ્રદેશ, ઓપ્શન ડી દક્ષિણ ચીન. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ ચીન.